મહત્વના સમાચાર હજુ તો વિધાનસભાનું સત્ર શરૂ થયું છે ત્યાં પહેલા જ દિવસે હોબાળો પણ ગૃહમાં થયો। આદિવાસીઓની શિષ્યવૃત્તિ મુદ્દે હોબાળો કરવામાં આવ્યો હતો। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે વિરોધ કરાયો। મેનેજમેન્ટ કોટા અંતર્ગત શિષ્યવૃત્તિ બંધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરનું ગૃહમાં નિવેદન 2022માં પ્રવેશ લીધો છે તેમનો ખર્ચ સરકાર ઉપાડશે। 2024થી મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ કેન્દ્રએ બંધ કરી દીધી છે। 2022-23માં પ્રવેશ લીધો છે તેઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે। રાજ્ય સરકારે આ માટે 250 કરોડની જોગવાઈ પણ કરી છે। જોકે રાજ્ય સરકારે મેનેજમેન્ટ કોટા અંતર્ગત 2022-23માં પ્રવેશ લીધો છે તેઓને શિષ્યવૃત્તિ રાજ્ય સરકાર જૂની ગાઈડલાઈન પ્રમાણે આપશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આજથી સત્રની શરૂઆત હંગામા સાથે। વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના ત્રણેય આદિવાસી ધારાસભ્યોને ગૃહમાંથી બહાર જવા માટે સૂચના આપી છે, જેમાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, કાંતિ ખરાડી, તુષાર ચૌધરી અને અન્ય આદિવાસી ધારાસભ્યો કોંગ્રેસના છે। એ તમામ લોકોને વિધાનસભા ગૃહમાંથી બહાર જવાની સૂચના આપી છે। ત્યાર પછી કોંગ્રેસે વિધાનસભા ગૃહનો ત્યાગ કર્યો છે। અત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો પણ વિધાનસભા ગૃહની બહાર જઈ રહ્યા છે। વિધાનસભા ગૃહની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના નેતા અમિત ચાવડા આમને સામને બેઠા ચર્ચા કરી રહ્યા છે। મહત્વનો મુદ્દો હતો કે આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, ખાસ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની બાબતમાં સરકાર જે ગત ઓક્ટોબર મહિનામાં ઠરાવ કરેલો છે તે પાછો ખેંચે એ પ્રકારની માંગણી કરી હતી। જો કે સરકાર પોતાની નિર્ણય પર અડગ રહેતા કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાના વેલમાં પહોંચી આવ્યા હતા અને આખરે એમને સસ્પેન્ડ કરવાની જે દરખાસ્ત હતી ત્યાર પછી તમામ ધારાસભ્યોએ ગૃહનો વોકઆઉટ કર્યો છે। આભાર માહિતી માટે।